આપણે પદ્મપુરાણના 65મા દિવસની કથાને આગળ વધારીએ. વરોષધમ, જીવનની રક્ષા કરનારી શ્રેષ્ઠ ઔષધિ અન્નરૂપ. અન્નમ, પ્રાણીઓની ક્ષુધા દૂર કરનારા, પૃથ્વીમાંથી ઉત્પન્ન ખાદ્ય પદાર્થ. સુદર્શન, જોવામાં સુંદર તેજસ્વી અસ્ત્ર, સુદર્શન ચક્રરૂપ. અસ્ત્રાગ્રહ્યમ, સમસ્ત અસ્ત્રોમાં શ્રેષ્ઠ સુદર્શન. ઇન્દ્રમ આયુધ સ્વરૂપમ. પ્રહરણ સ્તોતમ, પ્રહાર કરવા યોગ્યમ આયુધોમાં ઉત્તમ વજ્રરૂપ. ઉચ્ચેશ્રવા, ઊંચા કાનોવાળા દિવ્ય અશ્વ, જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો. વાજીરાજ, ઘોડાઓના રાજા ઉચ્ચેશ્રવા. ઐરાવત, સમુદ્રમાંથી ઉત્પન્ન ઇન્દ્રન વાહન ઐરાવત નામનો હાથી. ઇભેશ્વર, હાથીઓના રાજા ઐરાવત સ્વરૂપ. અરુંધતી, પતિઓમાં શ્રેષ્ઠ અરુંધતી સ્વરૂપ. એક પત્નીશ પતિવ્રતા અરુંધતીના સ્વામી મહર્ષિ વશિષ્ઠ રૂપ. અસ્વસ્થ, પીપળાના વૃક્ષરૂપ. અશેષ, વૃક્ષરાટ, સંપૂર્ણ વૃક્ષોના રાજા અસ્વસ્થ. અધ્યાત્મ વિદ્યા, આત્મતત્વનો બોધ કરાવનારી બ્રહ્મ વિદ્યા સ્વરૂપ. વિદ્યાગૃહ્ય, વિદ્યાઓમાં અગ્રગણ્ય. પ્રણવરૂપ, પ્રણહ ઓમકારરૂપ. છંદસા, વર્દોમાં આદિરૂપ ઓમકાર અથવા મંત્રોમાં શ્રેષ્ઠ પ્રણવ. મેરુ નામના દિવ્ય પર્વતોરૂપ. ગિરિપતિ, પર્વતોના સ્વામી. માર્ગ, માર્ગશીર્ષ મહિનો. માસાગ્રહ્ય, માસોમાં અગ્રગણ્ય. માર્ગશીર્ષ સ્વરૂપ. કાલસતમ, સમયોમાં સર્વશ્રેષ્ઠ. બ્રહ્મવેળા, દિનાધ્યાત્મા, દિવસ અને રાત બંનેનું સમેલ રૂપ. પ્રમાદ કે બ્રહ્મવેળા. પૂર્વસિદ્ધિ, અસિદ્ધ સિદ્ધ. મહર્ષિ કપિલ રૂપ. કપિલ વર્ણા, એક મુનિ જે કપિલ રૂપ. કપિલ ભગવાનનો અવતાર છે. સામ, સહસ્ત્ર શાખાઓ તે વિશિષ્ટ. સામવેદ, વેદરાટ, વેદોના રાજા. સામવેદરૂપ. ત્રાક્ષ, ત્રાક્ષ ઋષિના પુત્ર. ગરુડરૂપ. ખગેન્દ્ર, પક્ષીઓના રાજા. ગરુડ. ઋતગ્રવ્ય, ઋતુઓમાં શ્રેષ્ઠ. વસંતરૂપ. વસંત, ચૈત્ર અને વૈશાખ માસ. કલ્પ પાદપ, કલ્પવૃક્ષ સ્વરૂપ. દાતૃ, શ્રેષ્ઠ. મનોવાંછિત વસ્તુ આપનારાઓમાં શ્રેષ્ઠ. કલ્પવૃક્ષ. કામધેનુ, અભિષ્ટ પૂર્ણ કરનારી ગાય રૂપ. અર્તિગ્રવ્ય, પીડા દૂર કરનારાઓમાં સર્વશ્રેષ્ઠ. સુહ્યતમ, પરમ હિતૈષી. ચિંતામણી, મનમાં ચિંતન કરેલી ઈચ્છાને પૂર્ણ કરનારી. ભગવત સ્વરૂપ, દિવ્ય મણિ. ગુરુશ્રેષ્ઠ, ગુરુઓમાં શ્રેષ્ઠ. માતારૂપ, માતા, જન્મ આપનારી. જનની, હિતમમ, સૌથી મોટા હિતકારી. પિતા, જન્મદાતા. સિંહ, મૃગોના રાજા. સિંહ સ્વરૂપ. મૃગેન્દ્ર, સમસ્ત વનના પ્રાણીઓના સ્વામી. સિંહરૂપ. નાગેન્દ્ર, નાગોના રાજા. વાસુકી, નાગરાજ. વાસુકી રૂપ. ધ્રુવ, મનુષ્યોમાં શ્રેષ્ઠ. રૂપ, મનુષ્યોનું પાલન કરનારા. રાજારૂપ. વર્ણેશઃ, સમસ્ત વર્ણોના સ્વામી. બ્રાહ્મણ રૂપ. બ્રાહ્મણ, બ્રાહ્મણ માતા પિતાથી ઉત્પન્ન અને બ્રહ્મજ્ઞાની. ચેતઃ, પરમ તત્વ ચિંતનની યોગ્યતાવાળા. ચિત્તરૂપ. કર્ણગ્રાહ્યમ, ઇન્દ્રિયોના પ્રેરક હોવાના કારણે તેમનામાં સૌથી શ્રેષ્ઠ. ચિત્ત, આ પ્રમાણે એ સૌના હૃદયમાં વાસ કરનાર ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ છે. આ બધા નામોને મારા વારંવાર નમસ્કાર છે. આ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર સમસ્ત અપરાધોને શાંત કરનારું, પરમ ઉત્તમ તથા ભગવાનમાં ભક્તિ વધારનારું છે. આનો કદી નાશ થતો નથી. બ્રહ્મલોક વગેરે તો આ સર્વસ્વ છે. વિષ્ણુલોક સુધી પહોંચવા માટે આ અદ્વિતીય સીડી છે. આના સેવનથી બધા દુઃખો નાશ પામે છે. આ બધા સુખો આપનારું તથા શીઘ્ર પરમ મોક્ષ આપનારું છે. કામ, ક્રોધ વગેરે જેટલા પણ અંતઃકરણના મળ છે તે બધાનું આનાથી માર્જન થાય છે. આ પરમ શાંતિદાયક તથા મહાપાતકી મનુષ્યોને પણ પવિત્ર કરનારું છે. સમસ્ત પ્રાણીઓને આ તરત જ સર્વ પ્રકારના અભિષ્ટ ફળનું દાન કરે છે. સમસ્ત વિઘ્નોની શાંતિ અને સંપૂર્ણ અરિષ્ટોનો વિનાશ કરનારું છે. આના સેવનથી ભયંકર દુઃખો શાંત થઈ જાય છે. અસહ્ય દરિદ્રતાનો નાશ થઈ જાય છે. 3 પ્રકારના ઋણ દૂર થઈ જાય છે. આ પરમ ગોપનીય તથા ધનધાન્ય તથા યશની વૃદ્ધિ કરાવનારું છે. સર્વ પ્રકારના ઐશ્વર્યોથી સમસ્ત સિદ્ધિઓ અને સંપૂર્ણ ધર્મોને આપનારું છે. આનાથી કોટી કોટી તીર્થ, યજ્ઞ, તપ, દાન અને વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે. આ સંસારની જડતા દૂર કરનારું અને સર્વ પ્રકારની વિદ્યાઓમાં પ્રવૃત્ત કરનારું છે. જે રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયા છે તેમને આ સ્તોત્ર રાજ્ય અપાવનારું અને રોગીઓના બધા રોગને નષ્ટ કરી દે છે. એટલું જ નહીં, આ સ્તોત્ર વંધ્યા સ્ત્રીઓ, પુત્ર અને રોગથી ક્ષીણ થયેલા પુરુષને તત્કાળ જીવન આપનારું છે. આ પરમ પવિત્ર, મંગળમય તથા આયુર્વર્ધક છે. એકવાર પણ આનું શ્રવણ, પઠન અથવા જપ કરવાથી અંગો સહિત સંપૂર્ણ વેદ, કોટી કોટી મંત્ર, પુરાણ, શાસ્ત્ર તથા સ્મૃતિઓનું શ્રવણ અને પાઠ થઈ જાય છે. હે પ્રિય, જે આ સ્તોત્રનો એક શ્લોક, એક ચરણ અથવા એક અક્ષરનો પણ નિત્ય જપ કે પાઠ કરે છે તેના સંપૂર્ણ મનોરથો તત્કાળ સિદ્ધ થઈ જાય છે. સર્વ કાર્યોની સિદ્ધિથી તરત જ વિશ્વાસ આપનારું આના જેવું બીજું કોઈ સાધન નથી. હે કલ્યાણી, તમારે આ સ્તોત્રને સદા ગુપ્ત રાખવું જોઈએ અને પોતાના અભિષ્ટ અર્થની સિદ્ધિને માટે કેવળ આનો પાઠ કરવો જોઈએ. જેનું હૃદય સંશયગ્રસ્ત હોય, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હોય, જેનામાં શ્રદ્ધા અને ભક્તિનો અભાવ હોય તથા જે ભગવાન વિષ્ણુને સાધારણ દેવતા સમજતા હોય તેવા પુરુષને આ સ્તોત્રનો ઉપદેશ આપવો ન જોઈએ. જે પોતાનો પુત્ર, શિષ્ય અથવા સુહૃદ હોય તેને તેનું હિત કરવાની ઈચ્છાથી આ વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપવો જોઈએ. અલ્પબુદ્ધિના પુરુષ આ સ્તોત્રને ગ્રહણ કરશે નહીં. દેવર્ષિ નારદ મારી કૃપાથી કળિયુગમાં તત્કાળ ફળ આપનાર આ સ્તોત્રને ગ્રહણ કરીને કલ્પગ્રામમાં લઈ જશે, જેથી ભાગ્યહીન લોકોના દુઃખ દૂર થઈ જશે. ભગવાન વિષ્ણુથી વધીને કોઈ ધામ નથી. વિષ્ણુથી વધીને કોઈ તપસ્યા નથી. વિષ્ણુથી
વધીને કોઈ ધર્મ નથી અને વિષ્ણુથી ભિન્ન કોઈ મંત્ર નથી. ભગવાન વિષ્ણુથી ભિન્ન કોઈ સત્ય નથી. વિષ્ણુથી વધીને જપ નથી. વિષ્ણુથી ઉત્તમ ધ્યાન નથી તથા વિષ્ણુથી શ્રેષ્ઠ કોઈ ગતિ નથી. જે પુરુષની ભગવાન જનાર્દનના ચરણોમાં ભક્તિ છે તેને અનેક મંત્રોના જપ, બહુ વિસ્તારવાળા શાસ્ત્રોનું અધ્યયન તથા હજારો વાજપેયી યજ્ઞનું અનુષ્ઠાન કરવાની શી જરૂર છે? હું સત્ય કહું છું, ભગવાન વિષ્ણુ સર્વતીર્થમય છે, ભગવાન વિષ્ણુ સર્વશાસ્ત્રમય છે તથા ભગવાન શ્રી વિષ્ણુ સર્વયજ્ઞમય છે. આ બધું સંપૂર્ણ વિશ્વનું સર્વ સ્વરૂપ સાર તત્વ કહ્યું છે. પાર્વતી બોલ્યા કે હે જગતપતિ, આજે હું ધન્ય થઈ ગઈ. તમે મારા પર ભારે અનુગ્રહ કર્યો છે. હું કૃતાર્થ થઈ ગઈ, કેમ કે તમારા મુખેથી આ પરમ દુર્લભ અને ગોપનીય સ્તોત્ર મને સાંભળવા મળ્યું. હે દેવેશ, મને તો સંસારની સ્થિતિ જોઈને આશ્ચર્ય થાય છે. અરે કેટલાક મહાન દુઃખની વાત છે કે સંપૂર્ણ સુખના દાતા શ્રીહરિ વિદ્યમાન હોવા છતાં પણ મૂર્ખ લોકો સંસારમાં દુઃખી થઈ રહ્યા છે. ભલા લક્ષ્મીના સ્વામી ભગવાન મધુસૂદનથી વધીને બીજા કયા દેવ છે? તમારા જેવા યોગેશ્વર પણ જેમના તત્વનું નિરંતર ચિંતન કરતા રહે છે તે શ્રી પુરુષોત્તમથી મોટું ક્યુ પદ છે? તેમને જાણ્યા વિના જ પોતાની જ્ઞાની માનનાર મૂઢ મનુષ્ય બીજા કોઈ દેવતાની આરાધના કરે છે. ઓહો સર્વેશ્વર ભગવાન વિષ્ણુ સંપૂર્ણ શ્રેષ્ઠ દેવતાઓથી પણ ઉત્તમ છે. હે સ્વામી, જે તમારા પણ આદિગુરુ છે તેમને મૂર્ખ લોકો સામાન્ય દ્રષ્ટિથી જોવે છે, પરંતુ પ્રભુ હે સર્વેશ્વર, જો હું અર્થ, કામ વગેરેમાં આસક્ત રહું અને માત્ર તમારામાં જ મન લગાવી રાખવાના કારણે અથવા પ્રમાદવશ સંપૂર્ણ સહસ્રનામ સ્તોત્રનો પાઠ ન કરી શકું તો તે સ્થિતિમાં જે કોઈ પણ એક નામથી મને સંપૂર્ણ સહસ્ર નામનું ફળ પ્રાપ્ત થઈ જાય તે કહેવાની કૃપા કરો. મહાદેવજી બોલ્યા કે હે સુમુખી, હું તો રામ 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 આ પ્રમાણે જપ કરતો રહીને પરમ મનોહર શ્રી રામ નામમાં જ નિરંતર રમણ કર્યા કરું છું. માત્ર એક રામ નામ લેવાથી સંપૂર્ણ સહસ્ત્ર નામનું ફળ મળી જાય છે. હે પાર્વતી, જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર પણ દરરોજ વિશેષ રૂપે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે તો તેઓ ધન ધાન્યથી સંપન્ન થઈને ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. હે દેવી, જે લોકો પૂર્વોક્ત અંગન્યાસ સાથે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. હે સુમુખી, વારંવાર અધિક કહેવાથી શો લાભ? થોડામાં આટલું જ જાણી લો કે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ પરમ મોક્ષપ્રદ છે. એના પાઠમાં ઉતાવળ કરવી નહીં. જો ઉતાવળ કરવામાં આવે છે તો આયુષ્ય અને ધનનો નાશ થઈ જાય છે. આ પૃથ્વી પર જંબુદ્વીપમાં જેટલા પણ તીર્થ છે તે બધા ત્યાં નિવાસ કરે છે. જ્યાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય છે ત્યાં વિષ્ણુ સહસ્ત્ર નામ સ્થિત છે. ત્યાં ગંગા, યમુના, કૃષ્ણવેણી, ગોદાવરી, સરસ્વતી અને સમસ્ત તીર્થો નિવાસ કરે છે. આ પરમ પવિત્ર સ્તોત્ર ભક્તોને સદા પ્રિય છે. ભક્તિભાવ સાથે ચિત્ત દ્વારા સદા આ સ્તોત્રનું ચિંતન કરવું જોઈએ. જે મનુષ્ય પુરુષ પરમ ઉત્તમ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ શ્રીહરિની સમીપે જાય છે. જે લોકો સૂર્યોદય સમયે આ સ્તોત્રનો પાઠ કરે અને જપ કરે તેમના બળ, આયુષ્ય અને લક્ષ્મીની દરરોજ વૃદ્ધિ થાય છે. એક એક નામનું ઉચ્ચારણ કરીને શ્રીહરિને તુલસીદલ અર્પણ કરવાથી જે પૂજા સંપન્ન થાય છે તે કરોડો યજ્ઞો કરતાં પણ વધારે ફળપ્રદ સમજવી જોઈએ. હે પાર્વતી, જે દ્વિજ રસ્તે ચાલતા ચાલતા પણ શ્રી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે છે તેમને સમસ્ત કોઈ દોષો સ્પર્શ કરતા નથી. જે લોકો ભગવાન કેશવના આ મહાત્મ્યનું શ્રવણ કરે છે તેઓ મનુષ્યોમાં શ્રેષ્ઠ, પવિત્ર તથા પુણ્યમય છે. ત્યાર પછી આવે છે ગૃહસ્થ આશ્રમની પ્રશંસા તથા દાન ધર્મનો મહિમા. શ્રી મહાદેવજી કહે છે કે હે દેવી સાંભળો, હવે હું ધર્મના ઉત્તમ મહાત્મ્યનું વર્ણન કરીશ, જેનું શ્રવણ કરવાથી આ સંસારમાં ફરી જન્મ થતો નથી. ધર્મથી અર્થ, કામ અને મોક્ષ ત્રણેયની પ્રાપ્તિ થાય છે. તેથી જે ધર્મ માટે ચેષ્ટા કરે છે તે જ વિશેષ રૂપે વિદ્વાન માનવામાં આવે છે. જે કદી નિંદિત કર્મમાં પ્રવૃત્ત થતો નથી તે ઘેર પણ પાંચેય ઇન્દ્રિયોના સંયમરૂપી તપ કરી શકે છે. જેની આસક્તિ દૂર થઈ ગઈ છે તેના માટે ઘર પણ તપોવન જેવું છે. તેથી ગૃહસ્થાશ્રમને સ્વધર્મ કહેવાય છે. હે ગિરિરાજકુમારી, જેમણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી નથી તેમના માટે આ ગૃહસ્થાશ્રમને પણ પાર કરવો કઠણ છે. તેઓ આ શુભ અને શ્રેષ્ઠતમ આશ્રમનો વિનાશ કરી નાખે છે. બ્રહ્મા વગેરે દેવતાઓએ માનીષી પુરુષોને માટે ગૃહસ્થ ધર્મને બહુ જ ઉત્તમ કહ્યો છે. સાધુ પુરુષ વનમાં તપસ્યા કરીને જ્યારે ભૂખથી વ્યથિત થાય છે ત્યારે સદા અન્નદાતા ગૃહસ્થના જ ઘરે આવે છે. તે ગૃહસ્થ જ્યારે ભક્તિપૂર્વક તે ભૂખ્યા અતિથિને અન્ન આપે છે ત્યારે તેની તપસ્યામાં ભાગ લઈ જાય છે. તેથી મનુષ્ય બધા આશ્રમોમાં શ્રેષ્ઠ આ ગૃહસ્થાશ્રમનું સદા પાલન કરે છે અને એમાં જ મનવાંછિત ભાગોનું ઉપભોગ કરીને અંતમાં સ્વર્ગમાં જાય છે. એમાં જરા પણ સંદેહ નથી. હે દેવી, સદા ગૃહસ્થ ધર્મનું પાલન કરવાવાળા મનુષ્યની પાસે પાપ કઈ રીતે આવી શકે છે? ગૃહસ્થાશ્રમ પરમ પવિત્ર છે. ઘર સદા તીર્થ જેવું પાવન છે. આ પવિત્ર ગૃહસ્થાશ્રમમાં રહીને વિશેષ રૂપે દાન આપવું જોઈએ. અહીં દેવતાઓનું પૂજન થાય છે, અતિથિઓને ભોજન અપાય છે અને થાકેલા મુસાફરોને વિશ્રામનું સ્થાન મળે છે. તેથી ગૃહસ્થાશ્રમ પરમ ધન્ય છે. એવા ગૃહસ્થાશ્રમમાં રહીને જે લોકો બ્રાહ્મણોની પૂજા કરે છે તેમને આયુષ્ય, ધન અને સંતાનની કદી ઉણપ હોતી નથી. શુભ સમય આવે ત્યારે ચંદ્રદેવની પૂજા કરીને નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કર્યા પછી પોતાની શક્તિ અનુસાર દાન આપવું જોઈએ. દાન દ્વારા
મનુષ્યના પાપ અવશ્ય નાશ પામે છે. દાનના પ્રભાવથી આલોકમાં અભિષ્ટ ભોગોનો ઉપભોગ કરીને મનુષ્ય સનાતન વિષ્ણુને પ્રાપ્ત થાય છે. જે અભક્ષ્ય ભક્ષણમાં પ્રવૃત્ત રહેનાર, ગર્ભસ્થ બાળકની હત્યા કરનાર, ગુરુપત્ની સાથે સંભોગ કરનાર તથા અસત્ય બોલનારા બધા નીચ યોનિમાં જન્મ લે છે. જે યજ્ઞ કરાવવાનો અધિકારી નથી એવા મનુષ્ય પાસે જે યજ્ઞ કરાવે, લોકનિંદિત પુરુષ પાસે યાચના કરે, સદા ક્રોધિત રહે, સાધુઓને દુઃખી કરે, વિશ્વાસઘાત કરે, અપવિત્ર રહે અને ધર્મની નિંદા કરે છે, આ બધા પાપો કરનાર મનુષ્યનું આયુષ્ય શીઘ્ર ક્ષીણ થઈ જાય છે. એવું જાણીને પાપનો સર્વથા ત્યાગ કરીને વિશેષ રૂપે દાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે ગંડકી નદીનું મહાત્મ્ય તથા અભ્યુદય તથા ઔર્ધ્વદેહિક નામના સ્તોત્રનું વર્ણન. શ્રી મહાદેવજી કહે છે કે હે દેવી, હું ગાંડકી નદીના મહાત્મ્યનું વિધિપૂર્વક વર્ણન કરીશ. હે પાર્વતી, ગંગા જેવું મહાત્મ્ય છે તેવું જ ગંડકી નદીનું પણ છે, જ્યાંથી વિવિધ પ્રકારની શાલિગ્રામ શિલા પ્રગટ થાય છે. તે ગંડકી નદીના મહિમાનું મોટા મોટા મુનિઓએ વર્ણન કર્યું છે. અંડજ, ઉદ્વીજ, સ્વેદજ અને જરાયુજ બધા પ્રાણીઓ તેના દર્શન માત્રથી પવિત્ર થઈ જાય છે. મહાનદી ગંડકી ઉત્તરમાં પ્રગટ થઈ જે હેગીરી જે તે સ્મરણ કરવાથી અવશ્ય બધા પાપોનો નાશ કરી નાખે છે. ત્યાં કલ્યાણ પ્રદાન કરનાર ભગવાન નારાયણ સદા વિદ્યમાન રહે છે. ઋષિઓને પણ ત્યાં નિવાસ છે તથા સંપૂર્ણ દેવતા રુદ્ર, નાગ અને યક્ષ વિશેષ રૂપે ત્યાં રહે છે. તે સ્થળ પર ભગવાનની અનેક રૂપવાળી અને સુખદાયીની 24 અવતારોની મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે. એક મત્સ્ય રૂપ છે, બીજી કચ્છપ રૂપ, આ પ્રમાણે વરાહ, નૃસિંહ અને વામનની પણ કલ્યાણદાયીની મૂર્તિઓ છે. શ્રીરામ, પરશુરામ તથા શ્રીકૃષ્ણની પણ મોક્ષદાયીની મૂર્તિઓ જોવામાં આવે છે. શ્રી વિષ્ણુ નામથી પ્રસિદ્ધ તે સ્થાન ઉપર ઉપરયુક્ત મૂર્તિઓ ઉપરાંત બુદ્ધની મૂર્તિ પણ 6, કલ્કી અને મહર્ષિ કપિલની પણ પુણ્યપ્રદ મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે. તેમના સિવાય બીજા પણ જાત જાતના આકારવાળી ઘણી મૂર્તિઓ દ્રષ્ટિગોચર થાય છે. તે બધા અનેક રૂપ છે અને તેમની સંખ્યા પણ ઘણી છે. ગંડકી નદી નામની ગંગા પરમ પુણ્યપ્રદ તથા ધર્મ, અર્થ, કામ તથા મોક્ષપ્રદ છે. તે ભૂમિ પર આજે મારી સાથે ભગવાન ઋષિકેશ નિયમપૂર્વક નિવાસ કરે છે. તેના જળનો સ્પર્શ કરવા માત્રથી મનુષ્ય ભ્રૂણ હત્યા, બાલ હત્યા અને ગૌ હત્યા વગેરે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ગંડકી નદીના જળના દર્શન કરવાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા અન્ય જાતિના મનુષ્ય બધા અવશ્ય મુક્ત થઈ જાય છે. વિશેષતઃ પાપીઓને માટે તો આ ત્રિવેણી જેવી પુણ્યપ્રદ છે, જ્યાં બ્રહ્મ હત્યા કરનારને પણ મુક્તિ મળી જાય છે. પછી બીજાઓ માટે તો કહેવાનું જ શું. હે પાર્વતી, હું હંમેશા ત્યાં જતો રહું છું. તે તીર્થમાં તીર્થરાજ છે. આ વાત બ્રહ્માજીએ કહી હતી. મુનિઓએ ત્યાં સ્નાન અને દાનનું વિધાન કર્યું હતું. ભગવાન વિષ્ણુ દ્વારા પૂર્વકાળમાં નિર્માણ કરાયેલું તે ક્ષેત્ર મહાનથી અતિ મહાન છે. તે વૈષ્ણવોને ઉત્તમ ગતિ આપનાર અને પરમ પાવન મનાય છે. હે દેવી, આ સંસારમાં મનુષ્ય જન્મ સદા દુર્લભ છે. તેમાં પણ ગંડકી નદીનું તીર્થ અને ત્યાં પણ વિષ્ણુ ક્ષેત્ર અત્યંત દુર્લભ છે. તેથી શ્રેષ્ઠ દ્વિજોએ અષાઢ માસમાં ત્યાંની યાત્રા કરવી જોઈએ. વરાનને હું વારંવાર કહું છું કે ગંડકીનું બરાબર કોઈ તીર્થ નથી, દ્વાદશી જેવું કોઈ વ્રત નથી અને શ્રીકૃષ્ણથી ભિન્ન કોઈ દેવતા નથી. જે નરશ્રેષ્ઠ ગંડકી નદીનું મહાત્મ્ય શ્રવણ કરે છે તે આલોકમાં અને સુખ ભોગવીને અંતમાં વિષ્ણુના ધામમાં જાય છે. મહાદેવજી કહે છે કે હે સુંદરી, સાંભળો. હવે હું અભ્યુદયકારી સ્તોત્રનું વર્ણન કરું છું. એ સાંભળીને બ્રહ્મહત્યા કરનાર પણ નિસંદેહ મુક્ત થઈ જાય છે. બ્રહ્માજીએ દેવર્ષિ નારદની સામે આ સ્તોત્રનું વર્ણન કર્યું હતું. તે જ હું તમને કહું છું. પૂર્વકાળમાં ભગવાન રામચંદ્રજી જ્યારે રાવણનો વધ કરી ચૂક્યા તે સમયે સમસ્ત દેવતા તેમની સ્તુતિ કરવા માટે આવ્યા. તે અવસર પર અમિત તેજસ્વી ભગવાન બ્રહ્માએ રઘુનાથજીનો સુંદર હાથ પોતાના હાથમાં લઈ તેમની જે સ્તુતિ કરી હતી તે અર્ધ્વદેહિક સ્તોત્ર નામે પ્રસિદ્ધ છે. આજે હું તેનું સ્મરણ કરી તમને કહું છું. શ્રી બ્રહ્માજી બોલ્યા કે હે રઘુનંદન, તમે સમસ્ત જીવોના આશ્રયભૂત નારાયણ લક્ષ્મીથી યુક્ત સ્વયં પ્રકાશ અને સુદર્શન નામના ચક્ર ધારણ કરનારા શ્રી હરિ છો. શાંગ નામના ધનુષ્યને ધારણ કરનાર પણ તમે છો. તમે ઇન્દ્રિયોના સ્વામી અને પુરાણ પ્રદિત પુરુષોત્તમ છો. તમે કોઈનાથી પણ પરાસ્ત થતા નથી. શત્રુઓની તલવારોના ટુકડે ટુકડા કરી નાખનારા વિજય અને સદા એકરસ રહેનારા સનાતન દેવતા સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પણ તમે છો. તમે એક દાંતવાળા ભગવાન વરાહ છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ તમારા જ રૂપ છે. હે રઘુનંદન, આ વિશ્વના આદિ, મધ્ય અને અંતમાં જે સત્ય સ્વરૂપ અવિનાશી પરબ્રહ્મ સ્થિત છે તે તમે જ છો. તમે ત્રિલોકના પરમ ધર્મ છો. તમને યુદ્ધ માટે તૈયાર થતા જોઈને દૈત્યોની સેના ચારે બાજુ ભાગી જાય છે. તેથી તમે વિશ્વક્સેન કહેવાયો છો. તમે 4 ભુજા ધારણ કરનાર વિષ્ણુ છો. તમે સર્વની ઉત્પત્તિ, સ્થાન અને અવિકારી છો. ઇન્દ્રના નાના ભાઈ વામન અને મધુ દૈત્યના પ્રાણહંતા વિષ્ણુ પણ તમે જ છો. તમે અદિતિ અથવા દેવકીના ગર્ભમાં અવતીર્ણ થવાના કારણે પુરુષી ગર્ભ કહેવાઓ છો અને તમે મહાન તેજ ધારણ કરી રાખ્યું છે. તમારી જ નાભીમાંથી વિરાટ વિશ્વની ઉત્પત્તિનું કારણ એવું કમળ પ્રગટ થયું છે. તમે શાંત સ્વરૂપ હોવાથી યુદ્ધનો અંતઃકરણવાળા છો. ઇન્દ્ર વગેરે દેવતા તથા સંપૂર્ણ મહર્ષિઓ તમને જ સર્વના આશ્રય અને શરણદાતા કહે છે કે હે ઋગ્વેદ અને સામવેદમાં તમે સર્વથી શ્રેષ્ઠ હોવાનું વર્ણન છે. સેંકડો
વિધિવાક્યો રૂપ જીભોથી યુક્ત વેદ સ્વરૂપ મહાન વૃષભ છો. તમે યજ્ઞ, તમે જ વષટકાર અને તમે જ ઓમકાર છો. તમે શત્રુઓ તપાવનાર તથા સેંકડો ધનુષ્ય ધારણ કરનારા છો. તમે જ વસુઓના પણ પૂર્વવર્તી અને પ્રજાપતિ છો. તમે ત્રણેય લોકના આદિકર્તા અને સ્વયં જ પોતાના પ્રભુ છો. તમે રુદ્રમાં 8મા રુદ્ર અને સાધ્યમાં 5મા સાધ્ય છો. બંને અશ્વિની કુળમાં તમારા કાન તથા સૂર્ય અને ચંદ્રમાં નેત્ર છે. હે પરમ તપ, તમે જ આદિ, મધ્ય અને અંતમાં દ્રષ્ટિગોચર થાઓ છો. સર્વની ઉત્પત્તિ અને લયના સ્થાન પણ તમે જ છો. તમે કોણ છો એ વાતને યથાર્થ રીતે કોઈ પણ જાણતું નથી. સંપૂર્ણ લોકમાં, ગાયોમાં અને બ્રાહ્મણોમાં તમે જ દેખાવ છો તથા સમસ્ત દિશાઓમાં, આકાશમાં, પર્વતોમાં તથા ગુફાઓમાં પણ તમારી સત્તા છે. તમે શોભા સંપન્ન છો. તમારા 1000 નેત્રો, સેંકડો મસ્તકોનો 1000 ચરણ છે. તમે સંપૂર્ણ પ્રાણીઓ તથા પર્વતો સહિત પૃથ્વી પણ ધારણ કરો છો. પૃથ્વીની અંદર, પાતાળ લોકમાં અને ક્ષીરસાગર જળમાં તમે મહાન સર્પ શેષનાગ રૂપે દ્રષ્ટિગોચર થાઓ છો. હે રામ, તમે સર્વ સ્વરૂપે દેવતા, ગંધર્વ અને દાનવ સહિત ત્રણેય લોકને ધારણ કરો છો. શ્રી રામ, હું બ્રહ્મા તમારું હૃદય છું. સરસ્વતી દેવી જીભ છે તથા તમારા દ્વારા તમારી માયાથી ઉત્પન્ન કરેલા દેવતા તમારા અંગોમાં રૂવાટા રૂપે છે. તમારું આંખ મીચું રાત અને આંખનું બોલ દિવસ છે. શરીર અને સંસ્કારની ઉત્પત્તિ તમારાથી થઈ છે. તમારા વિના આ જગતની સ્થિતિ નથી. સંપૂર્ણ વિશ્વ તમારું શરીર છે. પૃથ્વી તમારી સ્થિરતા છે. અગ્નિ તમારો ક્રોધ છે અને શેષાવતાર તમારા શ્રીમાન લક્ષ્મણ તમારા પ્રસાદ છે. પૂર્વકાળમાં વામન રૂપ ધારણ કરીને તમે પોતાના 3 ડગલાથી ત્રણેય લોકને માપી લીધા હતા તથા મહાન અસુર બલિને બાંધીને ઇન્દ્રને સ્વર્ગના રાજા બનાવ્યા હતા. તમે જ કાળરૂપે સમસ્ત સંસારનો સંહાર કરીને પોતાની અંદર લીન કરીને બધી બાજુ કેવળ ભયંકર સમુદ્રનું દ્રશ્ય ઉત્પન્ન કર્યું હતું. તે સમયે દ્રશ્ય અને અદ્રશ્યમાં કોઈ ભેદ રહેતો નથી. તમારા ઋષિ અવતારના સમયે પરમ અદ્ભુત અને દિવ્ય સિંહનું રૂપ ધારણ કરીને સમસ્ત પ્રાણીઓને ભયભીત કરનાર હિરણ્યકશિપુના નામના દૈત્યનો વધ તમે કર્યો હતો. તમે જ હયગ્રીવ અવતાર ધારણ કરીને પાતાળમાં પ્રવેશ ધારણ કરી દૈત્યો દ્વારા અપહરણ કરેલા વેદોના પરમ રહસ્ય અને યજ્ઞ યાગાદિ પ્રકરણોને પુનઃ પ્રાપ્ત કર્યા. જે પરમ જ્યોતિ સ્વરૂપ તત્વ સાંભળવામાં આવે છે, જે પરમ ઉત્કૃષ્ટ પરબ્રહ્મના નામે શ્રવણ ગોચર થાય છે, જેને પરાત પરમાત્મા કહેવાય છે તથા જે પરમ મંત્ર અને પરમ તેજ છે, તેના રૂપે તમારા જ સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે. હવ્ય, કાવ્ય, પવિત્ર, સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિ, સંસારની ઉત્પત્તિ, સ્થિતિ તથા સંહાર આ બધા તમારા જ કાર્ય છે. જ્ઞાની લોકો તમને પ્રકૃતિથી પર કહે છે. વેદો દ્વારા તમે જ યજ્ઞ યજમાન હોતા અધ્યર તથા યજ્ઞ ફળોના ભોગતા કહેવાઓ છો. સીતા સાક્ષાત લક્ષ્મી છે અને તમે સ્વયં પ્રકાશ છો. વિષ્ણુ, કૃષ્ણ અને પ્રજાપતિ છો. તમે રાવણનો વધ કરવા માટે જ મનુષ્યનો અવતાર લીધો છે. કર્મ કરનારાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજીએ તમે અમારું કાર્ય પૂર્ણ કરી દીધું છે. રાવણ માર્યો ગયો તેમ કરીને બધા દેવતાઓએ તમે બહુ પ્રસન્ન કરી દીધા છે. હે દેવ, તમારું બળ અમોઘ છે. અદ્ભુત પરાક્રમ કરનારા શ્રી રામ, તમને નમસ્કાર છે. હે રામ, તમને નમસ્કાર છે. હે રામ, તમારા દર્શન અને સ્તવન પણ અમોઘ છે. હે દેવ, જે મનુષ્ય આ પૃથ્વી પર તમારું પુરુષોત્તમ ભજન કરતા રહીને તમારા ચરણોમાં ભક્તિ રાખશે, તેઓ જીવનમાં કદી અસફળ થશે નહીં. જે લોકો પરમ ઋષિ બ્રહ્માજીના મુખેથી નીકળેલા પુરાતન ઇતિહાસ રૂપ પુણ્યમય સ્તોત્રનો પાઠ કરશે, તેનો કદી પરાભવ થશે નહીં. આ પરમાત્મા શ્રી રઘુનાથજીનું સ્તોત્ર છે, જે બધા સ્તોત્રોમાં શ્રેષ્ઠ છે. જે દરરોજ 3 કાળ આ સ્તોત્રનો પાઠ કરે છે, તે મહાપાપી હોય તો પણ મુક્ત થઈ જાય છે. જે દ્વિજ શ્રેષ્ઠો સંધ્યા સમયે વિશેષતઃ શ્રાદ્ધના અવસર પર ભક્તિભાવથી મન લગાવીને પ્રયત્નપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ પરમ ગોપનીય સ્તોત્ર છે. આ સ્તોત્ર કોઈ અનધિકારી વ્યક્તિને કહેવું નહીં. આ સ્તોત્રના પાઠથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. ખરેખર તેને સનાતન ગતિ પ્રાપ્ત થાય છે. નર શ્રેષ્ઠ બ્રાહ્મણોએ શ્રાદ્ધ પહેલાં તથા પિંડ પૂજા પછી પણ આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આનાથી શ્રાદ્ધ અક્ષય થઈ જાય છે. આ પરમ પવિત્ર સ્તોત્ર મનુષ્યને મુક્તિ પ્રદાન કરનારું છે. જે એકાગ્રચિત્તે આ સ્તોત્ર લખીને જ પોતાના ઘરમાં રાખે છે, તેનું આયુષ્ય, સંપત્તિ તથા બળની વૃદ્ધિ થાય છે. જે બુદ્ધિમાન પુરુષ લખીને આ સ્તોત્રનો બ્રાહ્મણને આપે છે, તેના પૂર્વજ મુક્ત થઈને વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. ચારેય વેદોનો પાઠ કરવાથી જે ફળ મળે છે, તે જ ફળ મનુષ્ય આ સ્તોત્રનો પાઠ અને જપ કરીને પ્રાપ્ત કરી લે છે. તેથી ભક્તિમાન પુરુષે યત્નપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્રનો પાઠ કરવાથી મનુષ્યની સર્વકામના સિદ્ધ થાય છે અને સુખપૂર્વક રહીને ઉત્તરોત્તર ઉન્નતિ કરે છે. ત્યાર પછી આવે છે ઋષિપાચમ વ્રતની કથા, વિધિ અને મહિમા. મહાદેવજી કહે છે કે પાર્વતી, એક સમયની વાત છે, મેં જગતના સ્વામી ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું કે હે ભગવાન, બધા વ્રતોમાં ઉત્તમ વ્રત કયું છે, જે પુત્ર પૌત્રની વૃદ્ધિ કરનારું અને સુખ સૌભાગ્ય આપનારું હોય? તે સમયે તેમણે જે ઉત્તર આપ્યો તે બધું હું તમને કહું છું, સાંભળો. વિષ્ણુ બોલ્યા કે હે મહાબાહુ શિવ, પૂર્વકાળમાં દેવશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતા હતા, જે વેદોના પારગામી વિદ્વાન હતા અને સદા સ્વાધ્યાયમાં વ્યસ્ત રહેતા હતા. દરરોજ અગ્નિહોત્ર કરતા તથા સદા અધ્યયન, અધ્યાપન, યજન, યાજન અને દાન પ્રતિગ્રહ રૂપ 6 કર્મોમાં પ્રવૃત્ત રહેતા હતા. બધા વર્ણના લોકોમાં તેમનું બહુ માન હતું. તેઓ
પુત્ર, પશુ અને બંધુ બાંધવથી બધા સંપન્ન હતા. દેવશર્માની પત્નીનું નામ ભગ્ના હતું. તે ભાદ્રપદા શુક્લ પક્ષની પંચમી તિથિ આવે ત્યારે વ્રત પાલન દ્વારા ઇન્દ્રિયોને વશ રાખીને પિતાની એકોદષ્ટિ શ્રાદ્ધ કરતા હતા. એક પહેલા દિવસે રાત્રિમાં સુખ અને સૌભાગ્ય પ્રદાન કરનાર બ્રાહ્મણોને આમંત્રિત કરતા અને નિર્મળ પ્રભાતકાળ થાય ત્યાં બીજા નવા વાસણો મગાવતા તથા તે બધા વાસણોમાં પોતાની પત્ની પાસે પાક તૈયાર કરાવતા હતા. તે પાક 18 રસોથી યુક્ત તથા પિતરોને સંતોષ પ્રદાન કરનારો હતો. પાક તૈયાર થયા પછી તે અલગ અલગ બ્રાહ્મણોને બોલાવતા હતા. એકવાર ઉક્ત સમય પર નિમંત્રણ મળતા બધા વેદપાઠી બ્રાહ્મણો બપોરે દેવશર્માના ઘરે ભેગા થઈ દેવશર્માએ અધ્ય પાદ્ય વગેરે નિવેદિત કરીને વિધિપૂર્વક તેમનો સ્વાગત સત્કાર કર્યો. ઘરની અંદર ગયા પછી તેમને બેસવા માટે આસન આપ્યું. ખાસ કરીને મિષ્ટાનની સાથે ઉત્તમ પદાર્થો તેમને ભોજન કરવા માટે પીરસ્યા. વિધિપૂર્વક પિંડદાનની પૂર્તિ કરનારું શ્રાદ્ધ પણ કર્યું. ત્યાર પછી પિતાનું ચિંતન કરતા તેમણે તે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના વસ્ત્ર, દક્ષિણા અને તાંબુલ આપ્યા. પછી તે બધાને વિદાય કર્યા. બધા બ્રાહ્મણો આશીર્વાદ આપતા ચાલ્યા ગયા. ત્યાર પછી પોતાના સગોત્રી, બંધુ બાંધવ તથા બીજા પણ જે લોકો ભૂખ્યા હતા તે બધાને બ્રાહ્મણે વિધિપૂર્વક ભોજન આપ્યું. આ પ્રમાણે શ્રાદ્ધનું કાર્ય સમાપ્ત થતાં બ્રાહ્મણ જ્યારે પોતાના મકાનના દરવાજા પાસે બેઠા તે સમયે તેમના ઘરની કૂતરી અને બળદ બંને પરસ્પર કંઈક વાતચીત કરવા લાગ્યા. દેવી બુદ્ધિમાન બ્રાહ્મણે તે બંનેની વાતો સાંભળી અને સમજી પછી મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે આ સાક્ષાત મારા પિતા છે જે મારા જ ઘરમાં પશુ થયા છે તથા આ પણ સાક્ષાત મારી માતા છે જે દેવયોગે કૂતરી થઈ ગઈ છે. હવે હું આ બંનેના ઉદ્ધાર માટે નિશ્ચિત રૂપે શું કરું? આ વિચારમાં પડીને બ્રાહ્મણે આખી રાત નિંદ્રા ન આવી તેઓ ભગવાન વિશ્વેશ્વરનું સ્મરણ કરવા લાગ્યા. પ્રાતઃકાળ થયા પછી તેઓ ઋષિઓની પાસે ગયા. ત્યાં વસિષ્ઠજીએ તેમને સારી રીતે સ્વાગત કર્યું. વસિષ્ઠજી બોલ્યા કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારા આવવાનું કારણ જણાવો. બ્રાહ્મણ બોલ્યા કે હે મુનીશ્વર, આજે મારો જન્મ સફળ થયો તથા આજે મારી સંપૂર્ણ ક્રિયાઓ સફળ થઈ, કેમ કે આ સમયે મને તમારા દુર્લભ દર્શન થયા છે. હવે મારી વાત સાંભળો. આજે મેં શાસ્ત્રોક્ત વિધિએ શ્રાદ્ધ કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તથા સમસ્ત પરિવારના લોકોને પણ ભોજન કરાવ્યું. બધાના ભોજન કર્યા પછી એક કૂતરી આવી અને મારા ઘરમાં જ્યાં એક બળદ રહે છે ત્યાં જઈને તેને પતિરૂપે સંબોધન કરીને આ પ્રમાણે બોલી કે સ્વામીને આજે જે ઘટના ઘટી છે તે સાંભળો. આ ઘરમાં જે દૂધનું વાસણ મૂકેલું હતું તેમાં સાપે પોતાનું ઝેર ઓકીને દૂષિત કરી દીધું છે. આ મેં મારી આંખે જોયું છે. જોઈને મારા મનમાં બહુ ચિંતા થઈ. વિચારવા લાગી કે આ દૂધથી જ્યારે ભોજન તૈયાર થશે ત્યારે બધા બ્રાહ્મણો ખાતા જ મરી જશે. એવું વિચારીને હું પોતે તે દૂધ પીવા લાગી. એટલામાં વહ્યો મને દૂધ પીતા જોઈ લીધી. તેણે મને ખૂબ મારી, મારા હાડકાં ભાંગી ગયા છે. તેથી હું લટખડાતી ચાલી રહી છું. શું કરું? બહુ દુઃખી છું. કૂતરીના દુઃખનો અનુભવ કરીને બળદે પણ કહ્યું કે હવે હું મારા દુઃખનું કારણ જણાવું છું. સાંભળો. પૂર્વજન્મમાં આ બ્રાહ્મણનો પિતા હતો. આજે આ બ્રાહ્મણે ઘણા બ્રાહ્મણોને ભોજન કરાવી, પ્રચુર દાન આપ્યું છે, પરંતુ મારી આગળ એને ઘાસ પણ અને પાણી પણ મૂક્યું નથી. આના દુઃખથી આજે મને ઘણું કષ્ટ થયું છે. એ બંનેની વાત સાંભળીને મને રાત્રે નિંદ્રા ન આવી. હે મુનિશ્રેષ્ઠ, મને ત્યારથી બહુ ચિંતા થઈ રહી છે. હું વેદોનો સ્વાધ્યાયી છું, વૈદિક કર્મના અનુષ્ઠાનમાં કુશળ છું, છતાં મારા માતા પિતાને ઘણું કષ્ટ છે. તે માટે હું શું કરું? આ વિચારીને તમારી પાસે આવ્યો છું. તમે જ મારું કષ્ટ દૂર કરો. ઋષિ બોલ્યા કે હે બ્રહ્મન, તે બંનેએ પૂર્વજન્મમાં જે કર્મ કર્યું છે તે સાંભળો. આ તમારા પિતા કુંડી નગરમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. એક સમયે ભાદ્રપદમાં પંચમી તિથિ આવી હતી ત્યારે પિતા પોતાના પિતા વગેરેના શ્રાદ્ધ વગેરેમાં વ્યસ્ત હતા. તેથી તેમને પંચમીના વ્રતનું ધ્યાન ન રહ્યું. તેમના પિતાની પુણ્યતિથિ હતી. તે દિવસે તમારી માતા રજસ્વલા થઈ ગઈ હતી તથા તેણે બ્રાહ્મણો માટે ભોજન બનાવ્યું. રજસ્વલા સ્ત્રી પહેલા દિવસે ચાંડાળ, બીજા દિવસે બ્રહ્મઘાતિની અને ત્રીજા દિવસે ધોબણ જેવી અપવિત્ર હોય છે. ચોથા દિવસે સ્નાન પછી તેની શુદ્ધિ થાય છે. તમારી માતાએ આનો વિચાર ન કર્યો. આના પાપથી તેના પોતાના જ ઘરમાં કૂતરી થવું પડ્યું તથા તમારા પિતા પણ એ જ કર્મથી બળદ થયા. બ્રાહ્મણે કહ્યું કે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિ, મને કોઈ એવું વ્રત, દાન, યજ્ઞ અને તીર્થ બતાવો જેના સેવનથી મારા માતા પિતાની મુક્તિ થઈ જાય. ઋષિ બોલ્યા કે ભાદરવાના શુક્લ પક્ષમાં જે પાંચમ આવે છે તેનું નામ ઋષિ પાંચમ છે. તે દિવસે નદી, કૂવો, તળાવ અથવા બ્રાહ્મણના ઘેર જઈને સ્નાન કરવું. પછી પોતાના ઘરે આવીને ગોબરથી લીપીને મંડળ બનાવું. તેમાં કળશની સ્થાપના કરી. કળશ પર એક પાત્ર મૂકીને તેને તીનીના ચોખાથી ભરી દેવું. તે પાત્રમાં યજ્ઞોપવિત સોનું તથા ફળ સાથે જ સુખ અને સૌભાગ્યપ્રદ 7 ઋષિઓની સ્થાપના કરી. ઋષિ પાંચમીની વ્રતી પુરુષે તે બધાનું આહ્વાન કરીને પૂજા કરવી જોઈએ. તીની જંગલી અનાજ સામે જે વાવ્યા વિના ઉગે ચોખાનું જ નૈવેદ્ય અર્પણ કરવું અને તેનું જ ભોજન કરવું. એકવાર ભોજન કરીને વ્રત કરવું જોઈએ. તે દિવસે પરમ ભક્તિ સાથે મંત્રનું ઉચ્ચારણ કરતા રહીને વિધિપૂર્વક ઋષિઓનું પૂજન કરવું જોઈએ. પૂજનના સમયે બ્રાહ્મણને દક્ષિણા અને ઘી સાથે વિધિપૂર્વક ભોજન સામગ્રીઓનું દાન આપવું જોઈએ તથા સમસ્ત ઋષિઓની પ્રસન્નતા જ આ દાનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. પછી વિધિપૂર્વક મહાત્મ્ય કથા સાંભળીને ઋષિઓની પ્રદક્ષિણા કરવી અને બધાને જુદા જુદા ધૂપ, દીપ તથા નૈવેદ્ય નિવેદન કરવા. અર્ઘ્યનો મંત્ર આ પ્રમાણે છે કે ઋષિઓ સદા મારા વ્રતને પૂર્ણ કરનારા થાઓ. તેઓ મારી અર્પણ કરેલી પૂજા સ્વીકાર કરે. સર્વ ઋષિઓને મારા નમસ્કાર છે.
પુલચ્ય, પુલહ, કટુ, પ્રાચેતસ, વસિષ્ઠ, મરીચ અને આત્રેય એ મારો અર્ઘ્ય ગ્રહણ કરે. તમને બધા ઋષિઓને મારા પ્રણામ છે. આ પ્રમાણે મનોરમ, ધૂપ, દીપ વગેરે દ્વારા ઋષિઓની પૂજા કરવી જોઈએ. આ વ્રતના પ્રભાવથી પિતરોની મુક્તિ થાય છે. હે વત્સ, પૂર્વકર્મના પરિણામથી અથવા રજના સંસર્ગદોષથી જે કષ્ટ થાય છે તેનાથી આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી અવશ્ય છુટકારો મળી જાય છે. મહાદેવજીએ કહ્યું કે આ સાંભળીને દેવશર્માએ પિતા માતાની મુક્તિ માટે ઋષિ પંચમીનું વ્રતનું અનુષ્ઠાન કર્યું. તે વ્રતના પ્રભાવથી તે બંને પતિ પત્ની પુત્રને આશીર્વાદ આપીને મુક્તિ માર્ગથી ચાલ્યા ગયા. ઋષિ પાંચમનું આ પવિત્ર વ્રત બ્રાહ્મણના માટે છે, પરંતુ જે શ્રેષ્ઠ જનો આનું અનુષ્ઠાન કરે છે તે બધા પુણ્યના ભાગી થાય છે. જે શ્રેષ્ઠ પુરુષ આ પરમ ઉત્તમ ઋષિવ્રતનું પાલન કરે છે તે આ લોકમાં પ્રચુર ભોગોનો ભોગ કરીને અંતમાં ભગવાન વિષ્ણુના સનાતન લોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ન્યાય સહિત અપમાર્જન નામનો સ્તોત્ર અને તેનો મહિમા. પાર્વતી બોલ્યા કે હે ભગવાન, આ બધા પ્રાણી વિષ, રોગ વગેરેના ઉપદ્રવથી ગ્રસ્ત દુષ્ટ ગ્રહોથી સતત વ્યથિત રહે છે. હે સુરશ્રેષ્ઠ, જે ઉપાયનું અવલંબન કરવાથી મનુષ્યોએ અભિચાર, મારણ, ઉચ્ચાટન વગેરે તથા કૃત્ય વગેરેથી ઉત્પન્ન થવાવાળા વિવિધ પ્રકારના ભયંકર રોગોનો શિકાર ન થવું પડે તેનું મારી જાણકારી માટે વર્ણન કરો. મહાદેવજી બોલ્યા કે હે પાર્વતી, જે લોકોએ વ્રત, ઉપવાસ અને નિયમોના પાલન દ્વારા ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરી લીધા છે તે કદી રોગોનો શિકાર થતા નથી. જેમણે કદી વ્રત, પુણ્ય, દાન, તપ, તીર્થ સેવન, દેવપૂજન તથા વિપુલ માત્રામાં અન્નદાન કર્યું નથી તેવા લોકોને સદા રોગ અને દોષોથી વ્યથિત સમજવા જોઈએ. મનુષ્ય પોતાના મનથી આરોગ્ય તથા ઉત્તમ સમૃદ્ધિ વગેરે જે વસ્તુની ઈચ્છા કરે છે તે બધું ભગવાન વિષ્ણુની સેવાથી અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. શ્રી મધુસૂદનના સંતુષ્ટ થઈ જવાથી ન કદી માનસિક ચિંતા સતાવે છે, ન રોગ ન થાય છે, ન વિષ તથા ન ગ્રહના કષ્ટમાં દુઃખી થવું પડે છે અને ન કૃત્યના સ્પર્શનો ભય રહે છે. શ્રી જનાર્દનના પ્રસન્ન થવાથી સમસ્ત દોષોનો નાશ થઈ જાય છે. બધા ગ્રહ સદાને માટે શુભ થઈ જાય છે તથા તે મનુષ્ય દેવતાઓને માટે પણ દુર્ગસ બની જાય છે. જે સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે સમાન ભાવ રાખે છે અને પોતાના પ્રત્યે જેવો વ્યવહાર કરે છે તેવો જ બીજા પ્રત્યે પણ કરે છે, તેણે જેણે ઉપવાસ વગેરે કરીને ભગવાન મધુસૂદનને સંતુષ્ટ કરી લીધા, આવા લોકોની પાસે શત્રુ આવતા નથી, તેમને રોગ કે અભિચારિક કષ્ટ થતું નથી અને તેમના દ્વારા કદી પાપનું કાર્ય પણ થતું નથી. જેણે ભગવાન વિષ્ણુની ઉપાસના કરી છે તેને ભગવાનના ચક્ર વગેરે અમોઘ અસ્ત્ર સદા સર્વ આપત્તિઓથી બચાવતા રહે છે. પાર્વતી બોલ્યા કે હે ભગવાન, જે લોકો ભગવાન ગોવિંદની આરાધના ન કરવાના કારણે દુઃખ ભોગવી રહ્યા છે તે દુઃખી મનુષ્યો પ્રત્યે બધા પ્રાણીઓમાં સનાતન વસુદેવને સ્થિત જોનારા સમદર્શી અને દયાળુ પુરુષોનું જે કર્તવ્ય હોય તે મને વિશેષ રૂપે કહો. મહાદેવજીએ કહ્યું કે હે દેવેશ્વરી, બતાવું છું. એકાગ્રચિત્તે સાંભળો. આ ઉપાય રોગ, દોષ અને અશુભને હરનારો તથા શત્રુજન્ય આપત્તિનો નાશ કરનાર છે. વિદ્વાન પુરુષે શિખામાં શ્રી ધરનું, શિખાના નીચલા ભાગમાં ભગવાન શ્રીકરનો, કેશવમાં ઋષિકેશનો મસ્તક, પરમ પુરુષ નારાયણના કાનના ઉપરી ભાગમાં શ્રી વિષ્ણુનો, લલાટમાં જલાશયીનો, બંને ભ્રમરોમાં વિષ્ણુનો, ભ્રમરોના મધ્ય ભાગમાં શ્રીહરિનો, નાસિકાના અગ્રભાગમાં શ્રી નરસિંહનો, બંને કાનોમાં અર્ણવેશએ સમુદ્રના શયન કરનારા ભગવાનનો, બંને નેત્રોમાં પુંડરીકાક્ષનો, નેત્રોની નીચે ભૂધરનો, બંને ગાલોમાં કલ્કીનાથનો, કાનોના મૂળ ભાગમાં વામનનો, ગળાની બંને આંસળીઓમાં શંખધારી, મુખમાં ગોવિંદનો, દાંતોની હરમાળામાં મુકુંદનો, જીભમાં વાણીપતિનો, દાઢીમાં શ્રીરામનો, કંઠમાં વિકુંઠનો, બહુલા નીચેના ભાગમાં બલગ્ન, બલ નામના દૈત્યને મારનારનો, ખભાઓમાં કંસઘાતીનો, બંને ભુજોમાં અજન્મ રહિતનો, બંને હાથોમાં શાંકપાણીનો, હાથના અંગૂઠામાં શંકર્ષણનો, આંગળીઓમાં ગોપાલનો, વક્ષસ્થળમાં ઉદ્ધષનો, ઉદરમાં દામોદરનો, નાભીમાં પદ્મનાભનો, નાભીની વચ્ચે કેશવનો, લિંગમાં ધરાધરનો, ગુદામાં ગદાગ્રજનો, કટીમાં પિતાંબરના, બંને જાંઘોમાં મધુસૂદનનો, પિંડલીઓમાં મુરારીનો, બંને ઘૂંટણોમાં જનાર્દનનો, બંને ઘૂંટીઓમાં ફણીશનો, બંને પગની ગતિમાં ત્રિવિક્રમનો, પગના અંગૂઠામાં શ્રીપતિનો, પગના તળિયામાં ધરણીધરનો, સમસ્ત રોમકૂપમાં વિશ્વક્ષેનનો, શરીરના માંસમાં મત્સ્યાવતારનો, મેદમાં કૂર્માવતારનો, ચરબીમાં વરાહનો, હાડકામાં અચ્યુતનો, મજ્જામાં દ્વિજપ્રિયનો, શુકમાં શ્વેતપતિનો, સર્વાંગમાં યજ્ઞપુરુષનો તથા આત્મામાં પરમાત્માનો ન્યાસ કરવો. આ પ્રમાણે ન્યાસ કરીને મનુષ્ય સાક્ષાત નારાયણ થઈ જાય છે. તે જ્યાં સુધી મોઢેથી કંઈ બોલતો નથી ત્યાં સુધી વિષ્ણુ રૂપમાં સ્થિત રહે છે. શાંતિ કરનારો પુરુષ મૂળ સહિત શુદ્ધ દર્ભને લઈને એકાગ્રચિત્તે રોગીના બધા અંગોને ઝાડકવા, વિશેષતઃ વિષ્ણુ ભક્ત પુરુષ રોગ, ગ્રહ અને વિષથી પીડાતા મનુષ્યની અથવા માત્ર વિષથી કષ્ટ પામનારા રોગોને આ પ્રમાણે શુભ શાંતિ કરે છે. હે પાર્વતી, કુશથી ઝાડકતી વખતે સર્વ રોગનો નાશ કરવાવાળા આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. ઓમ પરમા સ્વરૂપ અંતર્યામી મહાત્મા રૂપ રહિત હોવા છતાં પણ અનેક રૂપધારી તથા વ્યાપક પરમાત્માને નમસ્કાર છે. વરાહ, નૃસિંહ અને સુખદાયી વામન ભગવાનનું ધ્યાન અને નમસ્કાર કરીને વિષ્ણુના ઉપરયુક્ત નામોનો પોતાના અંગોમાં ન્યાસ કરો. ત્યાર પછી આ પ્રમાણે કહેવું કે હું પાપના સ્પર્શથી રહિત, શુદ્ધ, વ્યાધિ અને પાપોનું અપહરણ કરવાવાળા ગોવિંદ, પદ્મનાભ, વસુદેવ તથા ભૂધર નામે પ્રસિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને જે કંઈ હતું તે મારું બધું વચન સિદ્ધ થાવ. 3 ડગલામાં ત્રિલોકને માપી લેનારા ભગવાન ત્રિવિક્રમ, સૌના હૃદયમાં રમણ કરનારા રામ, વૈકુંઠ ધામના અધિપતિ, બદ્રિકાશ્રમમાં તપસ્યા કરનાર ભગવાન નર,
વરાહ, ઋષિ, વામન અને ઉજ્જવળ રૂપધારી હયગ્રીવને નમસ્કાર છે. હે ઋષિકેશ, તમે સંપૂર્ણ મંગળને હરી લો. સૌના હૃદયમાં નિવાસ કરનાર ભગવાન વસુદેવને નમસ્કાર છે. નંદક નામનું ખડગ ધારણ કરનારા સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણને નમસ્કાર છે. કમળ સમાન નેત્રવાળા આદિ ચક્રધારી શ્રી કેશવને નમસ્કાર છે. કમળ કેસર જેવા વર્ણવાળા ભગવાનને નમસ્કાર છે. પીળા રંગના નિર્મળ વસ્ત્રો ધારણ કરનારા ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર છે. પોતાની એક દાઢ પર સંપૂર્ણ પૃથ્વીને ઉપાડી લાવનાર ત્રિમૂર્તિ ભગવાન વરાહને નમસ્કાર છે. જેમના નખોનો સ્પર્શ વજ્રથી પણ તીક્ષ્ણ અને કઠોર છે તેવા દિવ્ય સિંહનું રૂપ ધારણ કરનાર ભગવાન ઋષિ તમને નમસ્કાર છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ દ્વારા જાણી શકનારા પરમાત્માના અત્યંત લઘુ શરીરવાળા કશ્યપ પુત્ર વામનનું રૂપ ધારણ કરીને પણ સંપૂર્ણ પૃથ્વીને એક પગમાં જ માપી લેનારા તમને વારંવાર નમસ્કાર છે. ઘણી મોટી દાઢવાળા ભગવાન વરાહ, સંપૂર્ણ દુઃખો અને સઘળા પાપોને ફળોને કચડી નાખો. પાપના ફળનો નાશ કરી નાખો. વિકરાળ મુખ અને દાંતોવાળા નખોથી ઉદ્દીપ્ત દેખાડનારા પીડાઓના નાશક ભગવાન ઋષિ તમને પોતાની ગર્જનાથી આ રોગીના દુઃખનો નાશ કરી નાખો. ઈચ્છાનુસાર રૂપ ગ્રહણ કરીને પૃથ્વી વગેરેને ધારણ કરનારા ભગવાન જનાર્દન પોતાની ઋક, યજુ અને સામમયી વાણી દ્વારા આ રોગીના બધા દુઃખોની શાંતિ કરી દો. 1, 2, 3 અને 4 દિવસે આવનારા હલકા અને ભારે તાવને, હંમેશા ચાલુ રહેનારા તાવને, કોઈ દોષના કારણે ઉત્પન્ન થયેલા તાવને, સનેપાતથી થનારા તથા રોજ આવનારા તાવને અટકાવીને તેની વેદનાનો નાશ કરી દો. આંખોનું કષ્ટ, મસ્તકનું કષ્ટ, ઉદરોગનું કષ્ટ, શ્વાસ રોકવો, શ્વાસ જોરથી ચાલવો, દમ, તાવ, ધ્રુજારી અને ઠંડી ચઢવી, ગુદા રોગ, નાકનો રોગ, પગના રોગ, કુષ્ઠરોગ, ક્ષયરોગ, કમળો વગેરે રોગ, મધુ, પ્રમેહ વગેરે ભયંકર રોગો, વાયુ રોગ, ચક્કર આવવા, શીતળ રોગ તથા સઘળા રોગ ભગવાન વિષ્ણુના ચક્રના સ્પર્શથી નષ્ટ થઈ જાય છે. અચ્યુત, અનંત અને ગોવિંદ નામના ઉચ્ચારણથી રૂપી ઔષધિથી સમસ્ત રોગ નષ્ટ થઈ જાય છે. આ વાત હું સત્ય કહું છું. સ્થાવર, જંગમ અથવા કૃત્રિમ વગેરે વિષ હોય કે દાંત, નખ, આકાશ તથા ભૂત વગેરેથી પ્રગટ થનારું અત્યંત દુઃસહ વિષ હોય તે બધું જ શ્રી જનાર્દનનું નામ કીર્તન કરવાથી આ રોગીના શરીરમાં શાંત થઈ જાય છે. બાળકના શરીરમાં ગ્રહ, પ્રેત ગ્રહ અથવા અન્ય શાકિની ગ્રહનો ઉપદ્રવ હોય છે, અથવા મોઢા પર ગોળ ગોળ દાગ દેખાતા હોય, અથવા રેવતી, વૃદ્ધ, રેવતી અથવા વૃદ્ધિકા નામના ભયંકર ગ્રહ, માતૃગ્રહ અને બાલગ્રહ પીડા આપતા હોય, તે ભગવાન શ્રી વિષ્ણુનું ચરિત્ર તે બધાનો નાશ કરી દે છે. વૃદ્ધો અને બાળકો પર જે કોઈ પણ ગ્રહની દ્રષ્ટિ હોય તે ઋષિના દર્શન માત્રથી તત્કાળ શાંત થઈ જાય છે. ભયાનક દાઢોના કારણે વિકરાળ મુખવાળા ભગવાન શ્રી ઋષિ દૈત્યોને ભયભીત કરનારા છે. તેમને જોઈને બધા ગ્રહો દૂર થઈ જાય છે. જ્વાળાઓથી પ્રકાશિત મુખવાળા મહાન રૂપધારી ઋષિ, સુંદર મુખ અને નેત્રોવાળા સર્વેશ્વર, તમે સમસ્ત દુષ્ટ ગ્રહોને દૂર કરી દો. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.